માનો પ્રેમ તો જગ જાહેર થયો, પણ એ પિતાનો પ્રેમ તો કોઈ જાણી પણ ન શક્યું, કોઈ માણી પણ ન શક્યું, અને કોઈ બે શબ્દમાં એનું વર્ણન પણ ન કરી શક્યું. કારણ કે એ પિતા એક ધર્મ પુરુષ છે. જાણે એ પિતાની વિદાય એટલે એ પિતાની વિદાય નથી, આપણા ઘરમાંથી એક યુગ પૂર્ણ થઈ જાય છે. કારણ કે એ પિતા જ્યારે જતા રહે છે ને, તો જાણે કે ખૂણો ખૂણો સૂનો લાગવા મળે છે. એ પિતાનો ત્યાગ, એ પિતાનું સમર્પણ, એ પિતાનું બલિદાન આ જગતે ન તો જાણ્યું ન તો માણ્યું. આજે એ દુઃખ કહેવાનું આ પ્રસંગ છે, તો ખરેખર આપણે એક નવી વાત અને એક નવા સંસ્કારની શરૂઆત કરીએ કે પિતાના પ્રેમને આપણે માણી શકીએ, એ પિતાના પ્રેમને ઓછો ન આંકીએ. કારણ કે એ પિતા એ આપણા માટે કેટલું બલિદાન હોય છે કે પોતાના સપનાઓને મૌનમાં મૂકીને ને પોતાના સંતાનોના સપનાને જીવંત કરતા હોય ને, આ છે પિતાનું બલિદાન. એ પિતા પોતાના બાળક માટે, પોતાના બાળકને રાજા જેવી સાહેબી આપવા માટે, ભલે એ પિતા ગરીબ હોય છતાં પોતાના બાળકને રાજા જેવી સાહેબી આપે ને, એ છે પિતા.